હાલો. હા બોલો. મહેશભાઈ સોલંકી બોલો છો? હાજી બોલો બોલો. રાજકોટ થી અમનભાઈ ગોવાલ બોલું. બોલો ને ભાઈ. આ તમારો વિડીયો કઈક સોશિયલ મીડિયામાં મેં અત્યારે જોયો. હા હા. શું હતું મેટર ને શું હતું? મેટરમાં એવું છે કે અહીંના જે પીઆઈ છે ને એ જાતિ વિરુદ્ધ છે. આપણે કઈ પણ સમાજનો પ્રશ્ન લઈને જાય ને એટલે સાંભળતા જ નથી, સીધા બહાર કાઢી જ મેલે છે ને જેમ મન ફાવે એમ બોલી નાખે. તમે કઈ મેટર માટે ગયા હતા? મેટર આપણા લોકોની જ હતી. એમાં 4 મહિના પહેલાનો એક કેસ હતો ઇન્ડિયા. હવે ઈ કેસમાં સમાધાન ઈ લોકોને થઈ ગયું હતું, પણ એને અરજી આપેલી હતી, ઈ લોકોએ કઈ કાર્યવાહી પોલીસે કરી નહોતી. પછી 4 મહિના થઈ ગયા પછી વિડીયો કોકના હાથમાં હતો, એને વાયરલ કર્યો. એ વિડીયો ઉપર ધરપકડ કરી. તો પેલા ફરિયાદ કરી ત્યારે એફઆઈઆર કઈ ફાડી નહોતી. એ માટે રજૂઆતમાં ગયો કે સાહેબ હવે શું કમાનું, આ તો લોકોને સમાધાન 4 મહિના પહેલા થઈ ગયું ને. તો એટલે એમાં થોડીક મગજમારી થઈ. શેનો વિડીયો શું વાયરલ થયો? એ જે 4 મહિના પહેલા આપણા લોકોને મગજમારી થઈ હતી સમાજને. એટલે કોઈક અજાણ્યા વ્યક્તિએ વિડીયો ઉતાર્યો છે જે તે વખતે 4 મહિના પહેલા. એટલે એ વિડીયો તો કાલે વાયરલ થયો. અને એ પેલા તો અરજી જયારે મગજમારી થઈ ને સમાજમાં ત્યારે ફરિયાદ અરજીથી કરેલી હતી, પણ એ લોકો કઈ 4 મહિના સુધી ધ્યાન દીધું નહીં. પછી મેં આગળ આવીને સમાધાન કરાવી નાખ્યું. ભાઈ પોલીસ ધ્યાન ન દેતી હોય તો તમે સમાજ છે, આપણે બધા સમાધાન કરી નાખો ભેગા બેહો, બીજું શું હોય પોલીસ નો કરે તો. એટલે એ વિડીયો ત્યારે કોકે ઉતારેલો છે, ગઈકાલે વાયરલ કર્યો હતો. એટલે એ વિડીયોના કારણે આ લોકોને ફરિયાદીને ઉપાડીને ગુનામાં કાઢી દીધા છે અને આજે જામીન ઉપર છોડી. ફરિયાદીને કેમ કાઢી દીધા? હા એમ એટલે જ મારે જવું પડ્યું હતું. તો ઈ એટલે મને બોલાચાલી થઈને જાતિ વિરુદ્ધ આવી ગઈ કે તમે લોકો ઠેઠાવનો આ જ ધંધો છે, તમારો કોઈ બીજો ધંધો જ નથી ને. તો આવું બોલ્યા હતા? હા હા. એટલે તો મારે મગજમાં હું આ પીઠ માળા ને મારે આવું કરવાનું થાય. મારા 58 વર્ષ રેકોર્ડિંગ છે તમારી પાસે? એવું બોલ્યો એવું રેકોર્ડિંગ હોય ને એમાં. ત્યારે તો આપણને ખબર હોય ને કે આવું બોલશે એમ, તો રેકોર્ડિંગ આપણે કરીએ લઈને. સીસીટીવી કેમેરા તો હોય ને. જે સાહેબ રહ્યા ને ઈ બહુ તૈયાર માણસ છે. તમે આખી વાત ઈ તરત જ બહાર આવીને જ આપણી યારે વાત કરે, એક બાજુ લઈ જઈને જ વાત કરે, ધમકાવે. તમને ઓફિસમાં આવું કીધું? ક્યાં કીધું આવું? ઓફિસ માંથી મને કે આમ બહાર આવો હોય કે બહાર લઈ ગયા મને, પછી હરકી રીતનો મને ધમકાવ્યો. એટલે તમને અપમાનિત કર્યા હતા, એ વાત સાચી છે ને? એમ હા હા સાચી છે. મારી પાસે બધું પ્રૂફ છે. ઓલું અરજી નું કે ભાઈ અમે ફરિયાદ કરી હતી, એની ઉપર 4 મહિના સુધી ફાડી નહીં, તો જ મારે જવાની જરૂર પડી જ ત્યાં. આ બનાવ ક્યારે બન્યો? કાલે બન્યો? આ બનાવ ગઈકાલે સાંજે બન્યો. અને અમે ફરિયાદ કરી હતી એફઆઈઆર કરવા માટે થઈને અમે કરેલી હતી 8/4. તમે 8/4 અરજી કરી હતી, પણ કાલે તમે એની રજૂઆત કરવા ગયા? એ લોકોનો વિડીયો જોઈને ઓલા લોકોને ધરપકડ કરી સમજ્યા આપણા લોકોને. ભાઈ સમાધાન થઈ ગયેલું છે, બધું કમ્પ્લીટ થઈ ગયેલું છે. 4 મહિના વીતી ગયા, એ લોકો ભેગા બે ઉઠે ખાઈ પીએ છે. વિડીયો ના આધારે તમે જે તપાસ કરી આને ઉપાડી લીધા, તો વિડીયો કેદુનો છે શું છે એ તમારે જોવું જોઈએ ને, એમ મારું કહેવાનું થતું સાહેબ. તો કઈ કઈ જોવાનું નથી થતું. એ કે અમારે તો વિડીયો જોઈએ એટલે ઉપાડ લેવાનો હોય, ગમે તારીખ નો હોય. એ બાબત છે મગજમારી થઈ. એને બંધ ફાવે એમ બોલ્યા. પછી તો ફરિયાદીને બેયને બોલાવીને નિવેદન લઈને પેલા એમ જ બોલાવ્યા એને કે તમે નિવેદન લઈને જવા દેવાના હે, પણ પછી ખાલી દીધા અંદર સમજ્યા. કેટલા જણા? 3 જણા છે અમારા. એનું શું નામ? એ મનસુખભાઈ નહીં છે. મનસુખભાઈ જેઠાભાઈ સોલંકી ને સોનીભાઈ જેઠાભાઈ સોલંકી. 3 જણાને લોકઅપમાં ગાળી દીધા. હા પછી એને આજે જામીન ઉપર છોડાવ્યા. એટલે એ બાબતની રજૂઆત કરવા ગયા હતા, પીઆઈ તમને હરકત કરી? હા એ બાબત કાંઈ વાંધો નહીં, હું પીઆઈ વાત કરું છું અત્યારે. અરે કોઈને ફોન નથી ઉપાડતા. કાંઈ વાંધો નહીં, તો ઉપાડશે. હું ફોન કરું. ઓકે ઓકે. હાજી નમસ્કાર સર. નમસ્કાર. હા સર, અમન ગોહિલ બોલું છું, રાજકોટ થી. જી જી બોલો. હવે મહેશભાઈ નો કઈક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હા, એમને વિડીયો વાયરલ કર્યો છે, મેં જોયો છે. મેં તમને વોટ્સએપ કર્યો. જી મેં જોયો. હવે એમાં એવું કે છે કે પીઆઈ દ્વારા મને જ્ઞાતિ પ્રત્યે અછૂત કરવામાં આવ્યો અને પોલીસ સ્ટેશનમાં પછી દેખાતો નહીં ને બધી બાબત. એમાં એમની સાથે બીજા 1-2 જણા આવેલા હતા.
અને ટૂંકમાં 4 મહિના પહેલાની એક મેટરનો વિડીયો વાયરલ થયેલો હતો. એ બાબતે બંને પાર્ટીના અટકાયતી પગલા લીધેલા હતા. અટકાયતી પગલા લીધા એટલે એ ભાઈ આવીને દલીલો કરતા હતા કે સાહેબ તમે આ ગેરકાયદેસર કરો છો. એટલે મેં કીધું ભાઈ કોઈ ગેરકાયદેસર વસ્તુ નથી, કાયદેસર કરેલું છે. અને એએસઆઈ મુકેશભાઈ ચૌહાણ છે, એમણે અટકાયતી પગલા મૂકેલા, એટલે એમની સાથે માથાકૂટ કરતા હતા. એટલે મુકેશભાઈ ચૌહાણ મારી પાસે લઈને આવેલા હતા. એમને મેં પ્રોપર બ્રીફ કરેલા છે, સમજાવેલા છે કે ભાઈ આવી રીતનું છે ને છતાંય તમને કઈ એવું લાગતું હોય તો એ કે હું કોર્ટમાં જઈશ. તો મેં કીધું તમે કોર્ટમાં જઈ શકો છો. મેં એમને ટુકારો દીધો નથી. બીજી બધી વાત તો વાત જ જવા દો, મેં એમને ટુકારો દીધો નથી. મહેશભાઈ સાથે મેં વાત કરી. હા, એટલે મહેશભાઈ એવું કે છે કે 4 મહિના પહેલા 8/4 કઈક સાપર પોલીસ સ્ટેશનમાં બે જે સામે પક્ષ દ્વારા ઝઘડો થયો હતો ને એની અરજી કરેલી હતી 4 મહિના પહેલા 8/4. હા, એ અરજી અનુસંધાને આજ સુધી સાપર પોલીસે બોલાવ્યા નથી પક્ષકારને કે સામેવાળા. એવું તો કદાચ કોઈ માની લો કે કોઈ પોલીસે ન બોલાવેલા હોય તો એની નિષ્કાળજી હોય તેના વિરુદ્ધ કાર્યવાહી થાય. એ બાબતે એ કાલે કહેતા હતા, ત્યારે મેં એમને એ જ કીધું હતું. મેં કીધું ભાઈ તમે એમ કહો છો કે આવી રીતનું છે, એ તો એ જે પોલીસ હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે. માની લો કે કઈ એવું નહીં કરેલું હોય તો એ બાબત વિષય બીજો છે. પણ અત્યારે જે વાત કરે છે મને આમ કીધું જ્ઞાતિ પ્રત્યે કર્યો, હું પોલીસ સ્ટેશનમાં જ અંદર હાજર હતો અને એ સમયમાં ટોટલ હું એકલો નહોતો પાછો, સાથે 3-4 પોલીસ હતા, બીજા 2-3 વ્યક્તિઓ હતા. એમની હાજરીમાં જ એમને મેં 10-15 મિનિટ સુધી સમજાવેલા છે, પણ એમને ગમ્યું નહીં. એમનો ઈગો હર્ટ થયો કે ભાઈ મારું આટલું રાખવામાં નથી આવ્યું એમ. હવે એ તો મારે કેમ, હવે એનું તો મારે શું કરી શકાય. એનો રોષ સાહેબ એવો છે કે 4 મહિના પહેલા જે અરજી કરી હતી ને, બરાબર, અરજીની સમય મર્યાદા 7 થી 8 દિવસની હોય કે સામેવાળા પક્ષને કે પક્ષકારને બોલાવી પોલીસ. હા, એ પણ જે વિડીયોમાં બોલે છે એ તો મને કે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો. હું શું લેવા કરું ભાઈ એને જ્ઞાતિ? હું એને ઓળખતોય નથી એ કઈ જ્ઞાતિમાંથી આવે છે. મેં એમને એ નથી પૂછ્યું કે તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો. હું એને ઓળખતો નથી, એ કોઈ પ્રશ્ન નથી. હા, એ તો માનો કે કદાચ એને રોષમાં આવું બોલ્યો હોય, પણ મારું કહેવાનું સાહેબ આપને એ છે કે જે તે પોલીસ સ્ટેશનમાં અરજી કરે, જી, અરજીનો નિકાલનો સમય મર્યાદા શું હોય? અરજીની સમય મર્યાદા 7 થી 10 દિવસ મેક્સિમમ. અને અરજીના રજીસ્ટર તો હોય ને આપની પોલીસ સ્ટેશનમાં? અરજી કરેલી હશે તેનું રજીસ્ટર હશે, રજીસ્ટરમાં પ્રોપર નોંધ થયેલી હશે, જેને વ્યક્તિને તપાસ સોંપેલી હશે એને એના નામે ઉધારેલું હશે, બધું પ્રોપર હશે. મેં એમને ત્યારે કીધું હતું, મેં કીધું કદાચ એવું થયું હશે તો એનું રજીસ્ટર જોઈ લેવામાં આવશે. એમને બધું જ મેં સમજાવેલું છે. અને મારી પાસે બીજી મેટર ચાલુ હતી એટલે મેં એમને એ કીધું, મેં કીધું મારે ભાઈ બીજી મેટર ચાલુ છે, તમને આ એએસઆઈ મુકેશભાઈ ચૌહાણ છે એના આઈઓ છે અને મુકેશભાઈ ચૌહાણ ને આ તપાસ સોંપેલી છે, એ અટકાયતી પગલા મૂકે છે, તમે એમની સાથે ચર્ચા કરી લો. એમની સાથે માથાકૂટ કરતા હતા એ. એમની સાથે બીજા 2-3 જણા આવેલા હતા. એ એકલાય નહોતા આવ્યા, એમની સાથે બીજા 2 જણા આવેલા હતા. એમને મેં સમજાવ્યા. પછી બધા પાછું સુખદ રીતે બધા ત્યાંથી નીકળી ગયા છે પોલીસ સ્ટેશન થી. અને દરેક વસ્તુ છે ને અહીંયા પોલીસ સ્ટેશન બધી જ વસ્તુ રેકોર્ડેડ છે. એ તો સર મેં મુકેશભાઈ ચૌહાણને હમણાં કોલ કર્યો હતો, એ મારા મિત્ર છે. જી બરાબર. હા, તો એમને તમને વાત કરેલી હશે આખી. આવું કોઈ બનાવ બન્યો નથી અમનભાઈ. હા, હું મારી હાજરી હતી ત્યાં. અને ટૂંકમાં આઈઓ હાજરી કરતા તે આઈઓ જી હતા, અટકાયતી પગલા જ એમણે મૂકેલા છે ને એમની સાથે આ ભાઈ માથાકૂટ કરતા હતા. એટલે હવે એ માની લો કે એએસઆઈ તરીકે કોની પાસે આવે? થાણા અધિકારી પાસે જ આવવાના છે. એટલે મારી પાસે આવ્યા. એટલે મેં મુકેશભાઈ ને કીધું, ને ભાઈ ને કીધું, મેં કીધું તમે બે ઉશ્કેરાટમાં ખોટી લપ ન કરો, વાતોય ન કરો. મેં જે બેન શાંત પાડ્યા કે ભાઈ તમે બે શાંતિ રાખો. એટલે ઓલા ભાઈ કહેતા હતા હું તમને જોઈ લઈશ, મુકેશભાઈ ને એવું કહેતા હતા. એટલે મુકેશભાઈ કે તમે ભાઈ જોઈ લેશો એટલે શું કરવા માંગો છો એમ કરીને એ ઉશ્કેરાઈ ગયેલા, સામે વાળા વ્યક્તિ ઉશ્કેરાઈ ગયા. બેન શાંતિ મેં મારી ચેમ્બરમાં પાડ્યા છે. અહીંયા સુધીની તો ચર્ચા થઈ છે. મુકેશભાઈ મને એ જ કીધું કે મને આવું કહેતા હતા, પણ એ કોઈ ઇસ્યુ નથી સર. મારો ઇસ્યુ એ છે કે અરજીનો નિકાલનો સમય મર્યાદા 7 દિવસની હોય અને આવી ગંભીર બાબતની ગંભીરતા આપ તો પીઆઈ છો, આપની લેવાની હોય. હું તમને એ જ કહું છું કે મારી પાસે જયારે વિડીયો આવ્યો એ ભેગા જ મેં બંને પાર્ટીને બોલાવી લીધા. મેં મારા મુકેશભાઈ ચૌહાણને કીધું, મુકેશભાઈ ચૌહાણે 2 પાર્ટીને બોલાવી લીધા, 2ને બેસાડી એટલે 2ને પૂછી લીધું કે ભાઈ તમારે કંઈક આ વિડીયો બાબતે કંઈ કરવું છે? તો કે એને કીધું કે સાહેબ આ વિડીયો 4 મહિના જૂનો છે. બરાબર છે. મેં કીધું ભાઈ તો હવે નેક્સ્ટ ટાઈમ નો ઝઘડો થાય એના માટે એમને ખાલી અટકાયતી પગલા લઈ લો. 4 મહિના જૂનો વિડીયો બંને પાર્ટીને સમાધાન થઈ ગયું છે. સમાધાન થઈ ગયું હોય તો પછી કોઈનો ગુનો દાખલ ન કરવા માંગતા હોય 2 પાર્ટી તો બંનેના અટકાયતી પગલા મૂકી દો, ભવિષ્યમાં કઈ માથાકૂટ ન કરે.
એટલે એવી વાત થઈ. મહેશભાઈ નું કહેવાનું એવું થતું હતું કે અમે સામે બે પાર્ટીને મેં સમાધાન કરાવી લીધું, પીઆઈ સાહેબ પાસે પણ ઈ વાત નહીં એમાં શું થયું કે બે પાર્ટીનું સમાધાન એમણે કરાવ્યું છે કે નહીં ઈ વાત એમણે મને નહોતી કરી. અને બીજી વાત કરું તમને કે બે પાર્ટીનું સમાધાન થયું છે તો એમણે બે પાર્ટીએ પોલીસ સ્ટેશને જવાબ લખાવી દેવા જોઈએ. એ પણ નહીં થયું હોય. માની લો કે થયું છે પણ હવે વિડીયો વાયરલ થયો છે એટલે મારે વિડીયોના વાયરલ થયા પછી એક્શન તો લેવા પડે. એક્શન લેવા માટે હું બોલાવું છું અને મોકલું છું તો એ વાત જ બીજી કરે છે કે હું તમને જોઈ લઈશ. એ મુકેશભાઈ ચૌહાણ સાથે એવી વાત કરે છે. એટલે એમનો ટૂંકમાં એવો ઈગો હર્ટ થાય પછી આવા વિડીયો વાયરલ કરે તો વ્યાજબી વાત ન કહેવાય. એ તો બરાબર છે તો આ કારણ વગરનું એમ નહીં, આ સામાન્ય બાબતને લોકો હવે જેમાં હું ઇન્વોલ્વ નથી ઈ મેટર ને આવી રીતે ચગાવે તો આ તો ખોટી બાબત છે. આ સાવ ના એ તો બરાબર છે પણ હવે અરજી બાબત તમે સમજો કે આમાં મને છે ને 10 વ્યક્તિઓના ફોન આવ્યા. મારે બીજું બધું કામ પડતું મૂકીને આ બાબતના ખુલાસા કરવાના હું આમાં આમ છું. એટલે આવું થાય ભાઈ. હવે આમાં ખરેખર સાચું કોઈ કામ ન કરી શકે આવી રીતે પોલીસ. આવું થાય તો ના પોલીસ તો નિષ્પક્ષ જ હોય, પોલીસ ને કોઈ એવું ન હોય. પણ અમારી તો શું છે ફરજના ભાગરૂપે અમે આપને કોલ કરતા હોય. તમે ગમે ત્યારે મળો હું તમને છે ને તમને બધા પુરાવા આપવા તૈયાર છું. ભાઈ આવું છે અને એમાં છે ને બધા લોકો આવે છે, બધાને હું સમજાવું છું કે આવું છે. ના અને પ્રોપર જરાય ઉશ્કેરાટ વગર, એક પણ જાતનો ઉશ્કેરાટ વગર. હું સમજી ગયો સાહેબ. ઈ જે કહે છે ને એ પ્રમાણે કઈ જ છે નહીં. એનું 1% વાત નથી. બોલો. આપની વાત સમજી ગયો પણ આ અરજી બાબતની જે ગંભીરતા છે ને એ થોડી ગંભીરતા દાખવો. હવે અરજીઓના નિકાલ સમય મર્યાદામાં કરો છો તો આવા ઇસ્યુ ઉભા ન થાય. સમજ્યા? પણ ઇસ્યુ તમે સમજો કે જયારે વિડીયો વાયરલ થયો ઈ જ સેકન્ડે અમે માણસોને લઈ આવ્યા છીએ. જે સમયે વિડીયો આવ્યો ને ત્યારે. પણ વિડીયો 4 મહિના પહેલાનો છે મહેશભાઈ નું. એ જયારે તપાસમાં આવ્યા ત્યારે મુકેશભાઈ ચૌહાણે જ મને કીધું સાહેબ આ વિડીયો 4 મહિના જૂનો છે. એવું આ બે પાર્ટી કહે છે. જે તે વખતે અરજી કરી હોય ને અરજીનો નિકાલ થઈ ગયો હોય તો પણ હવે એ વખતે અરજીની તપાસ કરનાર કોણ છે એ બધું જોવા નથી દેતા. પેલા આ બધા વિડીયો વાયરલ કરે છે. એ તો મને જોવા દેવું જોઈએ ને. ભલે કાઈ વાંધો નહીં. રૂબરૂ એટલે આમાં હા તમે રૂબરૂ આવો ત્યારે મળો. આમાં છે ને કારણ વગરના બે વ્યક્તિના ઇસ્યુ સામાજિક ઇસ્યુ બનાવી દે ને એ ખોટો મેસેજ જાય છે. એમ કારણ સામાજિક વસ્તુ હોય અને કોઈ પણ અધિકારી ક્યાંય પણ હોય ને એ કોઈ સમાજને લઈને એને પ્રત્યે એને કઈ હોય જ નહીં. અમે કામ કરવા બેઠા છીએ. 2 વર્ષથી હું સાપર પોલીસ સ્ટેશનમાં નોકરી કરું છું. કોઈ પણ વ્યક્તિ આવે અડધી રાતે મદદ માટે એને પોલીસ મદદ આપતી હોય. એમાં બીજું તો શું હોય સાહેબ? અમને એટલો તો ખ્યાલ હોય જ. આપની સાથે વાત કરવાનો મતલબ એટલે જ હતો કે બે પક્ષને આપણે સાંભળ્યા વિના કોઈને કોઈ બદનામ કરવા એ ખોટું બને. અને કારણ કે આમાં છે ને આમાં માની લો કે હવે કોઈ પણ વ્યક્તિ સીધું એનો ઈગો હર્ટ થાય એટલે સીધો વિડીયો, અત્યારે સોશિયલ મીડિયાનો સમય છે, કેમેરા બધાના મોબાઈલમાં આપી દીધા છે, સીધો તે વાયરલ કરી દે કઈ સાચું ખોટું. અને આવું કરે તો એની તે ક્રેડિટ ઓછી થવાની છે. તમે સમજો એની ક્રેડિટ ઓછી થાય ને બધા જાણી જાય કે આ તો આવું છે. સાચી વાત છે. અને ખોટું કાઈ નો હાલે. તમારું નો હાલે, એનું નો હાલે, કોઈનું નો ચાલે, કોઈનું. અને નો જ. અને હું ખોટો હોય તો મને મારા અધિકારીઓ એની સજા કરે. એમાં કોઈ ખોટી વાત. અને એમાં મારે આ તો સામાજિક આગેવાન તરીકે મારે તમને હું બંધાયેલો છું આપને જવાબ આપવા માટે. બાકી મારા અધિકારી આ બાબતે તપાસ કરશે જ ને. આ વિડીયો એમને વાયરલ કર્યો છે તો એ તો તપાસ તો થાય જ. સાહેબ આપને ફરીથી સૂચના એ કરું છું કે આવી કોઈ અરજી હોય ને એનો સમય મર્યાદામાં નિકાલ કરવો. કારણ કે આવી આવું કઈ પણ થાય ને, માની લો કે આ વિડીયો મારી પાસે સોશિયલ મીડિયામાં વાયરલ નહોતો થયો, એ પેલા અમે આ લોકોને બેસાડી દીધા હતા. એટલે અમે તરત એક્શન લેવા માટે આ બધી વસ્તુ કરતા હોય. પણ એમાં હવે માની લો કે કોઈનો કોઈક સગો નીકળવાનો. અત્યારે એટલી રાજકીય પાર્ટીઓ, સામાજિક વસ્તુઓ છે તો બધાને તો પોલીસ કેવી રીતે પેલું કરી શકશે? ના આપણે તો નિષ્પક્ષ જ કામ કરવાનું. એમ વાત છે. અને પાછું કોઈ એક પાર્ટી નથી પકડી રાખી. અમે બે પક્ષને જે બે ઝઘડો કરતા હતા એ બંને લઈ આવ્યા છીએ. એવું કોઈ એકને લઈ આવ્યા એવું નથી કે એક પાર્ટીને લઈ આવ્યા ને એકના પ્રત્યે રાગ દ્વેષ રાખ્યો, એવું પણ કઈ નથી. એટલે આવું છે બધું. હવે ભલે સાહેબ મળી કાંઈ. ચોક્કસ. ઓકે સાહેબ.